10-12 साल पहले जब मैं अहमदाबाद आया था ना, तब गुजराती कल्चर खावा पीવામાં અલગ હતું. સુબહ સુબહ ઘરમાં થેપલા સાથે ગરમ ગરમ ચાય, શામમાં ફાફડા જલેબી, સન્ડે હોય તો ફૂલ ફેમિલી સાથે. પકવાન પર લોકો ભજીયા ખાતા મળતા હતા. ઓનેસ્ટ પર પાવભાજીનો અલગ ક્રેઝ હતો. આજ भी है. ખમન, ઇસ્કોન ગાંઠિયાનું ગાંઠિયા જલેબી, ગોર્ધન થાલની ફૂલ ગુજરાતી થાલી, રજવાડુનો જો ટ્રેડિશનલ એક્સપિરિયન્સ है वो अलग. मिर्चा, आलू चाट, घरનું પતોડો, ખાખરા, હાંડવો, ઢોકલા, ગાંઠિયા, સેવ. લોકો બેઠીને જમતા, વાત કરતા હતા. રિશ્તોના ટેસ્ટ પણ અલગ જે હતો. આજે જો દરેક ગલીમાં કેફે, પીઝા, બર્ગર, મોઈતો, કોલ્ડ ડ્રિંક, એ કોફી બ્લેક કોફી ઇઝ ફાઇન, ડોનટ્સ. આજની 16 થી 25ની જનરેશન કેફે કલ્ચરમાં વધુ દેખાઈ જાય છે. અને જે 28 से ऊपर છે એ આજે પણ पुरानी जगह जाए છે, पर धीरे धीरे वो जो कल्चर है ना डिम होता जा रहा है. ये सब खुल क्यों रहा है? क्योंकि डिमांड बदल गई है. અને આ ડિમાન્ડ બીજો કોઈ નથી, આપણે જે બદલી છે. જે ગુજરાતીની પહેચાન હતી એને આપણે જે ધીરે ધીરે રિપ્લેસ કરી દીધી. ફાસ્ટ ફૂડ ગલત નહીં है, પણ જ્યારે આપનું પોતાનું ખાનપાન જે બદલાઈ જાય ના, ત્યારે असली प्रॉब्लम ત્યાંથી શરૂ થાય છે. आज भी ना हिमाचल में हिमाचली कल्चर, हिमाचली फूड सेम है. तो गुजरात जो है वो धीरे धीरे चेंज क्यों हो रहा है?